સુરેન્દ્રનગરના રાજકારણમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેરના કોંગ્રેસ અને ભાજપના અગ્રણી કાર્યકરોએ પોતપોતાના પક્ષમાંથી રાજીનામા આપતા રાજકીય હલચલ વધી। કોંગ્રેસના મહામંત્રી નૈન્સી શાહ અને ભાજપના ભાવિન મરિયાએ પક્ષ પ્રમુખોને રાજીનામા પત્ર મોકલી આપ્યા। રાજીનામા પાછળનું કારણ દર્શાવતા નેતાઓએ નિવેદન આપ્યું કે શહેરમાં કામો થઈ રહ્યા નથી, છતાં નેતાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો નથી। એટલી બધી અમારા વિસ્તારમાં છે કે મારા ઘરે જ ખુદ બીમારી હતી, પણ હમણાં જ સારું થયું છે। તો હવે આ નથી કોઈ એકેય પક્ષવાળા આવતા કે એનું કંઈક નિરાકરણ લાવે, સમજ્યા? તો આનું કંઈક નિરાકરણ લાવે એવું કંઈક અમે ઈચ્છીએ છીએ। અમે અવારનવાર આ બધું જોઈ રાજીનામું આપે છે ઓલા કોંગ્રેસવાળા કે ભાજપવાળા, પણ અમારી આમાં પબ્લિકની શું ઓલી એમ એના કારણે અમે લોકો જે અમારી ટીમ છે, ગ્રુપ છે, અમે કોંગ્રેસમાં હતા। આજે અમે રાજીનામું આપી દીધું છે અને મારી સાથે પણ બીજા મિત્રો છે, એમને પણ તૈયારી છે અને એ લોકો પણ રાજીનામું દેવામાં છે। અને ભાજપમાં પણ એટલી બધી નારાજગી છે તો ભાજપમાં પણ રાજીનામા આપી દીધા છે। તેના પણ મારી પાસે મેસેજ અને પુરાવા છે। એટલે સુરેન્દ્રનગરમાં જે અવાજ ઉઠાવવાનો હોય, જે બોલવાનું હોય, તો એમાં કોંગ્રેસ એકદમ નિષ્ક્રિય સાબિત થઈ છે અને માણસોના મોઢે તેવું બોલવામાં આવી રહ્યું છે કે ભાજપ સાથે કોંગ્રેસે ટીટી કરી લીધું।